જો ગાડી આંકવા માંડી હે, પૂરેપૂરી ગાડી આંકવા માંડી. હજી તો વાત કરતો પાયલ કાલ એકલી આવી ને ત્યારે બીક બધી વહી ગઈ. તો અહીંયા ઢોર નાખી ફૂલ લાગી ગઈ તો પડી જ ગઈ હાવ ગાડી. પાયલ હે ને મારી આબરૂ કાઢ નાખી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે હે ને બ્લોગ ચાલુ કરી દેજો ને. અત્યારે 4:30 થઈ ગયા. સામેથી મોડો આવ્યો 4 વાગ્યા સામે આવ્યો, નાહી ધોઈ નથી ખાવા બેઠો ને ખાવામાં ચણાનું શાક બનાવ્યું હે રોટલી હે ને પાયલો ચા બનાવે એ અત્યારે ઉઠી બોલો કેમ કે એને હુઈ હુઈ ને ભેણી થવું હોય ને એટલે હોવા કરતા નાવામાં ધ્યાન દે. કાળી કાળી દેખાય જો તો મોટું ત્યાં ને જો શું કરવાનું ચાલુ કર્યો જો એનાથી થાય હું એ કે તો મને એલોવેરા હાથમાં લઈ માથામાં કહી છે ટોલા પડ્યા આખું ઢળી નાખ્યું. શું કર્યું એવું એટલું બધું આખું માથામાં નાખી દીધું. મમ્મીની અગરબત્તી ભરે કેટલા ભરાણા? ચોથું ભરાય હજી. એમાં હજી એનું બિચારાનું કાઢ નાખશે જે હોય છે એ પૂરું જ કરવાનું હોય. છાય લેક જ વધવા દેવાય. એ લઈ એવી છે સાદી સોડા જંજીરા એને પી લીધી બનાવી દે આમાં પી. કેટલી જલજીરા નાખી શીખ્યો હાલો. 1/2 લીટર. આ 1 રૂપિયા જલજીરામાં 1/2 લીટર હું ક્યાં લેવા જાઉં? બધી નાખી દો. ખાટું નથી ખાવાનું મારે. એ શું કર્યું? મજા આવે હો એમાં શું મજા આવે જંજીરા ખા. તો ફેમિલી આ ટીટોડિયા જો ઈંડા મૂક્યા તો ને માથે બેઠી એક માં ઊભી છે તો એ જાવ તો ખરી ને બોલવા મન છે મારે. એ સાચું મારે હો મને ખબર એટલે કહું જાવ તો ખરી કેવી બેઠી હે માથે. નાખી દીધા રોટલી નથી ખાવી, બિસ્કિટ ખાવા. મોઢામાંથી દઉં તો લઈ લે હાથમાંથી, બસ ખાવી નથી. ઓલાય ન ખાવા દે. ઓલો બીજું કૂતરું હે ને એને નથી ખાવા દે ને. બે લખણ ખોટા હું કે બિસ્કિટ ખાધા ને તે એમ કે મને નથી જાણતો. બે વાતો કરે છે પણ હું હે જાવાલો. પછી મને હું આખું ગાડી ત્યાં વચ્ચે પડીને આ રોટે આમ ફેમિલી અત્યારે હે ને અમે આ બાજુની સાઈડ આવતા રહ્યા છીએ ને પાછળ જો ગાડી આંકવા માંડી હે. પૂરેપૂરી ગાડી આંકવા માંડી એ પગ ઊંચા લઈને આંકવા માંડી. આવી રીતે કાલે કે એકલી લઈને ગઈ ને એટલે બીક લાગતી બંધ થઈ ગઈ બસ ને. લીવર મૂકી દે. આ વખાણ કરી ગયેલી ખીચડી દાદી દે. ઊભી તારો અગો આખા રોડ હે. પાણામાં ચડી ગઈ એટલે નકર સીધી સીધી ન ગઈ. તમને કીધું કે પાણામાં આવી જાય ખાબડ ખુબડમાં. એમ માર કીધા આ ક્યાં કોઈ દી ઘોડી તો છડાવો ચાલો. સ્લીપ ખાઈ ગઈ બી. હજી તો વાત કરતો પાયલ કાલ એકલી આવી ને ત્યારે બીક બધી વહી ગઈ. તો અહીંયા ઢોર નાખ્યું. એ મારી વાત જ પૂરી થઈ હતી. દીવાન ન હોય પાછી આમ લઈ લેવાની હોય. આમાં ન હોય માથી તારા ચડાવવી પડે. ત્યાંથી ને આમ ભાઈ માથી ન હોય સમજી ગઈ. આવી કડ ઉપર ચડાય ને એટલે પડે. હું ખુદે પડું. બધું પીવાલું કર નાખ્યું ને માન મસ્ત આમ હિંમત આવી હતી માથી જાતી હતી આમ. એમાં હિંમત ન હારવાની. જો આવો રસ્તો હોય ને આવો ત્યાંથી આમ ચાલ આવા રસ્તે કડ હોય ને ત્યાંથી તારું છે ને હેન્ડલ કાબુ ન રહે. એટલું યાદ રાખો. પાછું આમ ધીમું કરા ગઈ ને લીવર ફૂલ લાગી ગઈ તો પડી જ ગઈ હાવ ગાડી. તી બ્રેકે વડાક વાળવા ટાણે છે ને એટલે તો કહું બ્રેકે હાથમાં રખાય. તમને કીધું બ્રેક નહીં ચાલવાની એમને વાત ચાલ ખાલી. સીધી આપતી ત્યારે તું ઝટકા મારતી ને એટલે બ્રેક ચાલવાનું ના પડતો હતો.
સમજી કે બ્રેક ક્યારે મારવાની તારી ગાડી છે ને કંટ્રોલ બહાર હોઈ જાય ને ત્યારે બ્રેક મારવી પડે. કા લીવર વધારે લાગી જાય ત્યારે બ્રેક મારવી પડે. એ શું કહ્યું? નજર ઉતારી. હાલો હાલો તો ફેમિલી આપણે હવે એને ઘર પર હવે આયલા જઈએ. હું આખી સાઈડ થી આટલું વાળજો. આમાં નથી વાળવું. હા વાલ લે. માર કીધે ન વળે. વાળજો ને આટલા આમ જોતો કેવું હે ન કરું. હું તી કરીશ ને એને હે ને ઈ પાયલ કેમ પડી ખબર? હું જોતો હતો ઈ મારી જેમ વારવા ગઈ. ડાયરેક્ટ આમ જઈને ડાયરેક્ટ આમ વારવા ગઈ એટલે જ કહી. સાઈડે મને આમ કોઈ દી વાર્તા જ નથી ખાવતો. ડાયરેક્ટ ન વળે. પેલા હે ને નિરાયત જ વાર્તા શીખવાનું. વારવામાં જ પડે. ફેમિલી આપણે ઘરે આવેલા જઈએ ને મારે તો હે ને 3 થી 4 વર્ષ હું ગાડી આપું ને હું ગમે એમ વાલ લઉં. મારી જેમ કઈમાં તું પેલા નિરાયતે શીખ. વાર્તા તો હે ને ખાસ ધ્યાન રાખો. વારવામાં જ પડો. સીધી અકાલવામાં ન પડો તમે. એટલું યાદ રાખો. હવે દોરીને લે વાહે વાહે લઈ લે ને તોય વરી જાય સીધી કરવા કરતા. હવે વાહે ન જાય ગાડી. તાર ઉપર ન ચડે. બહુ સીધી કરી નાખ. તો આપણા ઘરમાં તો હે ને થેપલા બનાવવા માંડ્યા. આગ લાગી છે. જો ધુમાડો બધી જો તો ખરી જરી. લાડવો ખાઈ લીધો. હવે થેપલા ખા. કોણે લાડવો ખાધો? તે મેં નથી ખાધો. કેવી મજા આવી? તમારી ગાડી હે. હું તોય કઈ દીવ નહીં. એ તો વાંકા ચાલતા પડતી ને ચોથી વાર પડી. નહીં નકતી. પાયલ હે ને મારી આબરૂ કાઢ નહીં. કેમ કે હજી લગન હું ગાડીમાં એને કોઈ દી પડ્યો જ નથી. તમને કેમ પાયડા હોય? હા હે ખુદ ને ખુદ હે ને 3 વાર પડી. 3 વાર પડી છે ને? 4 વાર. હા 4 વાર પડી. અને હું હજી લગન કોઈ દી નથી પડ્યો. ગાડી શીખવા ટાણે નથી પડ્યો ને એટલા વર્ષ હું હાકું હું ને તોય નથી પડ્યો. કોક એમ કે આની પાસે ગાડી આખે આ કોઈ દી પડ્યો નથી ને આ કેમ પડી ગઈ. અને હા 1 વાર પડ્યો તો ક્યારે ખબર કે ને આપણા નિશુબેન હે ને પહેલી વાર ગાડી હજી નવી લીધી હતી ને 10 દી થયા છે. અને ગાડી અકાઈ લઈને તે ભેગી હે ને આ દિવાલમાં કાઢી લીધી. અને પોતે બેન હે ને ઠેકડામાં ઉતરી ગઈ. અને હું હેન્ડલ કંટ્રોલ કર્યું ને આમ ગાડી ખાલી નમી ગઈ હતી. આવું પડી નતા ગયા. અને આ દિવાલમાં હે ને કહાઈ ગઈ ગાડી. બાકી કાંઈ નહીં એ ઉતરી ગઈ. હું પડતી નથી. હું તાર ગાડીમાં પાડ દઉં એઠી. હું ઊભી રહી જાઉં સામને. તાર ગાડી એ તો તું એકલી હોય તો પડી જ કહેવાય ને. તાર ગાડી કે મને મજા આવે છે તારી રે ઝૂલા ઝૂલવાની. તારી વાત હાલતી હતી. પહેલી વાર કેવી પડી હતી? દિવાલમાં નાખી દીધી હતી ગાડી. પેલું મુહૂર્ત આને જ કર્યો ગાડી પાડવાનું. અને બીજું મુહૂર્ત કોને કર્યું ખબર? મમ્મી રહ્યા ને ખારા થઈ ગયા હતા ને તો મેં ગાડી સીધી મમ્મી પાસે એને આવવા દીધી. તો એ બેઠા હતા તો એમાં એને પાણો મારી દીધો. તો ખોબો પાડો એ તને ખબર હે? હા હું મમ્મી બે બેઠા હતા. મમ્મી કઈ તારી ઉપર ખારા થઈ ગયા હતા. તો મમ્મી કે આગો રે તો આવડે હોય મમ્મીએ મારી દીધો પાણો. એને ગોવો પાડ નાખ્યો. ખાવા હું બનાવ્યું? માયરા વગર જે લીવર માર્યું ને તે દિવાલમાં નાખી દીધી નીમમાં. પોતે ઉતરી ગઈ. ત્યારે હું પહેલી વાર પડ્યો. બાકી તો પડ્યો નથી. પાડોશીનું ભોગન શાક. પહેલી વાર નિશુ એ ગાડી પાડી અને બીજી વાર ખાવામાં નિશુ એ બનાવ્યા ભાત બનાવ્યા. હા અમે પીલું ને ખવડાવ્યું. પીલું ને ખવડાવ્યું. દાણા એને ખવડાવવાના હોય ન ખવડાવું. બિચારાને જીનતી ખવડાવે પછી રૂવાટા ખૈરા રાખે. શું યોગી ને આવા કોઈ તો રાંધતી જાય ને આવા કામે સીનતી જાય. તો ફેમિલી આવું કરવું પડે. જો એટલે કહું કે લગ્ન ન કરે. આમ જો એ શેડવો જોજી. આ તેલ વધારે નાખી દે. શું કેવું તમારું? તો ફેમિલી મારી આગળ લહણે ફોલાઈ લીધી. એક માન ફોઈલી. 2 ફોઈલાઓ. 2 માં શું થઈ જાય? અને જો પરસો વહી રહી જો. આ હું કહ્યું ને મને એક ટીપું નથી પડ્યું. અહીં બારી ખુલ્લી હાથ હોય
મને દવા પી પીને ગરમી થાય, હું ન રહી શકું. અને ફેમિલી આ પેલા લગ્ન કરીને આવી નકરી દવાઓ 3 દી 4 દી એને દવાખાને લઈ જ જવાનું, 3 દી 4 દી દવાખાને લઈ જ જવાનું. એટલે હું અત્યારે ન રહી શકું હાવ. જો મીઠું 2 ચમચી. એ સ્વાદ પ્રમાણે હોય, ઈ તો મેં ખાંડવા આટું નાખ્યું છે. આપણે એટલું ખાતા હોય ને એટલે એટલું નાખતા હોય. ફેમિલી હવે તમને ખબર પડી ગઈ ને. 2 ચમચી. ઈ તો આપણે મોરી ચટણી છે એટલે 1 ચમચી. થોડું થોડું તેલ ગરમ કરવાનું, બહુ નહીં કરવાનું, નકર હે ને બરી જાય ચટણી આપી. બરી ગલી નો ભાવ. ના, કેવા પૂરતું તેલ ગરમ કરવાનું, થોડું થોડું. હલાવી નાખવાનું હોય, બીજું કાંઈ. આવું જ મને બનાવતા આવડે. એવી મસ્ત સુગંધ. મારે એક થેપલું ખાવું છે એમાં ભૂંગળું બનાવી. ફેમિલી હવે બની ગઈ ચટણી, બની ગઈ. આટલું જોઈએ, ખાલી તેલમાં નાખી દેવાની ગરમ કરીને. આ દહીં છે ને આ થેપલા છે, તો હવે દહીં લઈ આવી છે ને આ થેપલા 10 રૂપિયાનું એક દહીં છે એટલું. આવડી કટ ડબ્બી આવે. તો ફેમિલી હવે બ્લોગનું એન્ડ કરી નાખીને હવે હું અંદર આવતો રહ્યો હોઉં ને સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે 1 વાગી ગયો ને હવે સૂઈ જવાનું, સવારે જવાનું હોય, કામે જવાનું હોય, કેમ કે શનિવાર છે એટલે જવું પડશે કામે. તો રવિવાર રજા છે એટલે રવિનો એન્ડ કરી નાખીને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દો. તાલે બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માટે, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.